કૃષ્ણલાલ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી મંગલાચરણ. કરારવિંદે ન પદારવિંદે ન મુખારવિંદે ન વિનિવેશયન્તં તસ્ય પત્રસ્ય ઊતે શયાनं બાलं મુકુन्दं મનસા સ્મરામિ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પિબશ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ. તદ્યાધિકં મોહવસાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. સુખં શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિतं તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. જીવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્તભક્તાર્તિવિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીવે પિબશ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગઈકાલે આપણે જોયું કે વામનજી બૃહસ્પતિ ગુરુજીને કહે છે કે કોઈ મોટો યજમાન દેખાડો તો હું ભિક્ષા વધારે લઈ આવું. બૃહસ્પતિ ગુરુજી વામન ભગવાનને કહે છે કે નર્મદાના કિનારે બલિરાજાને ત્યાં મોટો યજ્ઞ થાય છે, તમે ત્યાં જાઓ. વામન ભગવાન દિવ્ય તેજસ્વી સ્વરૂપ છે. બિહાર પ્રદેશથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રના રસ્તે ભરૂચ ગયા હતા. વામનજીએ ત્યાં જઈને નર્મદા નદીમાં સ્નાન કર્યું છે. નર્મદા બહુ પવિત્ર નદી છે. ગંડકીના પથ્થરો બધા શાલિગ્રામ છે અને નર્મદાના કંકર એટલા શંકર. પુણ્યા કંખલે ગંગા કુરુક્ષેત્રે સરસ્વતી. ગ્રામે વાયદિ વારણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. કનખલમાં ગંગા સ્નાન પુણ્યકારી
કુરુક્ષેત્રમાં સરસ્વતી સ્નાનનું મહત્વ છે, પરંતુ નર્મદા સ્નાન સર્વત્ર ગ્રામ કે અરણ્ય બધે જ પુણ્યદાયી છે. નર્મદાના કોઈ પણ તટ ઉપર નાવને તે તમને પુણ્ય મળશે જ. સ્નાન કરીને વામન ભગવાન બલિરાજાના યજ્ઞ મંડપમાં આવી ગયા છે. બ્રાહ્મણો અને ખુદ અસુરોના ગુરુ શુક્રાચાર્ય આ તેજસ્વી બાળકને જોઈને ઊભા થઈ ગયા. તેજસ્વી છે ને. બ્રાહ્મણો તો કહેવા લાગ્યા કે કોઈ સૂર્યનારાયણ પધારે છે, કેટલાક તો કહે છે કે આ સ્વયં અગ્નિદેવ છે, કોઈ કહે છે કે સનત કુમારોમાંના એક છે. એવા અનેક તર્ક વિતર્કો ત્યાં થવા લાગ્યા. પરંતુ ભગવાન છે ને તર્કથી સમજાતા નથી, શ્રદ્ધાથી સમજાય છે. ગઈકાલ સુધી આપણે આટલું વાંચ્યું. હવે આગળ. સૂર્યના ઉગવાથી તારા નિસ્તેજ થાય ને એમ મંડપમાં વામન ભગવાનના આવતાની સાથે સૌ બ્રાહ્મણો નિસ્તેજ થઈ ગયા. અરે યજ્ઞનો અગ્નિ પણ નિસ્તેજ થઈ ગયો. એક બ્રાહ્મણે બલિરાજાને આવી અને વધામણી આપી. શું વધામણી આપી? રાજા એક પંડિત પૌર તિહારી. શું કહે છે કે મહારાજ, એક પંડિત છે ને આપના દ્વાર ઉપર પધાર્યા છે. અરે પંડિત તો ઘણા બધા આવે છે, પણ આ પંડિતની વાત કંઈક જુદી જ છે. આ પંડિત છે ને ઘણા જ તેજસ્વી છે. શા માટે? તો કે ચારો વેદ પઢત મુખપાઠી, હૈ વા મન વપુધારી, રાજા એક પંડિત પૌર તિહારી. એ રાજન, આ બાળક છે ને સામાન્ય બાળક નથી. આ બાળક મુખેથી ચારેય વેદનું પઠન કરે છે. એને બધું કંઠસ્થ છે, કોઈ ચોપડીની જરૂર જ નહીં આપણી જેમ. એમનું સ્વરૂપ છે ને એકદમ વામન છે, નાના છે, એકદમ બટુક છે, પણ વિદ્વાન છે. અરે એમને તો 4 વેદ અને 6 શાસ્ત્ર કંઠસ્થ છે, બધું મોઢે, અને કેટલી બધી તો ભાષાઓ જાણે છે. અરે પશુ પક્ષીની પણ ભાષા જાણે છે. નગર કે સબ નર નારી મોહે, અબ લગી અલ્પ આહારી, રાજા એક પંડિત પૌર તિહારી. બલિરાજાને પાછું આગળ કહેવામાં આવે છે કે આ દિવ્ય બાળકના દર્શન કરવા છે ને ગામના લોકો પડાપડી કરે છે. અરે આ તો દર્શન કરવા જેવી વિભૂતિ છે. આ સાંભળી, આટલા બધા વખાણ સાંભળી અને બલિરાજાને સ્વયં એ બાળકના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. બલિ વામનની પાસે આવ્યા. સુની ધુની બલિરાજા ઉઠી ધાયે, સુની ધુની બલિરાજા ઉઠી ધાયે, આહુતિ યજ્ઞ વિસારી, રાજા એક પંડિત પૌર તિહારી. આ સાંભળીને બલિરાજા તો દર્શન કરવા દોડ્યા છે. ઓલો યજ્ઞ ચાલુ હતો ને, સોમો યજ્ઞ નર્મદા કિનારે, બલિરાજાએ છોડી દીધો અને દોડ્યા છે વામન ભગવાનના દર્શન કરવા માટે. શુક્રાચાર્ય એમના ગુરુ છે, અસુરોના ગુરુ, જે યજ્ઞ કાર્ય કરાવે છે ને, અરે એ કહે છે કે એ રાજન, યજ્ઞ કાર્ય અહીંયા ચાલુ છે, અહીંયા આહુતિ આપો, ક્યાં દોડી જાઓ છો? બલિરાજા કહે છે કે ગુરુદેવ, મારા વતી, મારા પ્રતિનિધિ તરીકે તમે આહુતિ આપો. બલિરાજા આવી અને વામન ભગવાનના ચરણમાં પડ્યા છે. સાષ્ટાંગ દંડવત કર્યા અને બોલ્યા, ચલિએ વિપ્ર જહાં યજ્ઞ વેદી. વિપ્ર એટલે બ્રાહ્મણ. ચલિએ વિપ્ર જહાં યજ્ઞ વેદી, બહુત કરી મન હારી, રાજા એક પંડિત પૌર તિહારી. મહારાજ ઊભા છો કેમ? ચાલો યજ્ઞશાળામાં ને ત્યાં આવીને સિંહાસનની ઉપર બિરાજો. રાજાએ ખૂબ જ આદરપૂર્વક વિનંતી કરી છે વામનજીને. વામનજીએ સિંહાસન પર બેસવાની ના પાડી, એટલે ઊંચકીને વામનજીને બલિરાજાએ સિંહાસન પર બેસાડી દીધા છે. સોનાની જારી, લોટી અને સોનાની કથરોટમાં કેસરના જળથી બલિરાજાએ આજે વામન ભગવાનના પગ ધોયા છે. કેસરના જળથી પગ ધોવાથી છે ને રસ્તાનો થાક દૂર થાય છે.
પહેલાંના જમાનામાં મોટર ગાડી વિમાન તો કાંઈ હતું નહીં. લોકો દૂર 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 સુધી પગે ચાલીને આવતા જતા. વામન ભગવાન છેક બિહારથી ચાલતા ચાલતા આવી રહ્યા છે, તેથી એમના ચરણ કેસરના પાણીથી ધોયા છે. વામન ભગવાનનું બલિરાજાએ પૂજન કર્યું છે અને પછી કહ્યું, શું કહે છે? જો માગું સો દેહુ તુરત હી, જો માગો સો દેહુ તુરત હી, હીરા રત્ન ભંડાર, રાજા એક પંડિત પૌર તિહારી. બલિરાજાએ કહ્યું કે મહારાજ, માગો, જે માગો ને બધું જ મળશે, તરત જ આપીશ. આજે હું અતિ પ્રસન્ન છું, માગશો એ મળશે, હીરા રત્ન, જે જોઈએ ને તે માગો. શું કહે છે હવે? વામન ભગવાન કહે છે, રહો રહો રાજા અધિક ન કહીએ. બહુ ઉત્સાહમાં આવીને બોલો નહીં. રહો રહો રાજા અધિક ન કહીએ, દોષ લાગત હૈ ભારી, રાજા એક પંડિત પૌર તિહારી. વામને કહ્યું કે બલિરાજા, તમે બહુ બોલો નહીં. બોલ્યા પછી ન આપી શકાય ને તો મોટું પાપ લાગે છે. પણ બલિ, તમારા વંશમાં કોઈ કંજૂસ પાક્યો નથી. આપણને કહે છે કે આપણે અતિ ઉત્સાહમાં આવી જઈએ ને ક્યારેક, ઓવર એક્સાઇટમેન્ટ, તો ત્યારે કોઈને કાંઈ પ્રોમિસ કરવું નહીં. આ વામન ભગવાનના ને બલિરાજાના સંવાદ પરથી આપણને ખબર પડે છે. રહો રહો રાજા અધિક ન કહીએ, દોષ લાગત હૈ ભારી, રાજા એક પંડિત પૌર તિહારી. વામને કહ્યું કે બલિરાજા, બહુ બોલો નહીં. બોલ્યા પછી ન અપાય ને તો બહુ મોટું પાપ લાગે છે. પણ પાછા વખાણ પણ કરે છે, પણ બલિ, તારા વંશમાં કોઈ કંજૂસ પાક્યો નથી. વામને બલિના બાપ દાદાના ખૂબ વખાણ કર્યા. વામન ખૂબ મીઠું મીઠું બોલે છે. બલિને વખાણ ખૂબ મીઠા લાગ્યા. બલિએ કહ્યું, પરંતુ આપ માંગતા કેમ નથી? વામન બોલ્યા, મારે કાંઈ જોઈતું નથી, પણ તારો ખૂબ આગ્રહ છે ને એટલે હું માગું છું. પદાની ત્રીણી દૈત્યેન્દ્ર, સંમિતાની પદામમ, तीन पैर मुझे वसुधा दीजिए, वामन हाथ पसारी, राजा एक पंडित पौर तिहारी. વામને કહ્યું કે બલિ, તમે કહો છો ને તમારે આપવું જ છે ને મને, તમે કહો છો ને હું માગું, તો એક કામ કરો, મને 3 ડગલા જમીન આપો. બલિ રાજાએ કહ્યું કે હે વિપ્ર, હે બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ ઉંમરમાં તો બાળક છો, પણ તમારી આ બુદ્ધિમાં પણ તમે બાળક છો. તમને માગતા આવડતું નથી. તમારી માગણીથી મને શરમ આવે છે. વામન કહે છે, રાજા આટલું તો આપો, મારે આથી વધારે કાંઈ નથી જોઈતું. સંતોષ એ બ્રાહ્મણની સંપત્તિ છે. સંતોષ વિનાનો બ્રાહ્મણ નિસ્તેજ બને છે. આ 3 ડગલા જમીનનો અર્થ સમજવા જેવો છે. વામને શું કહ્યું છે? મને 3 ડગલા જમીન આપો. માણસની જરૂરિયાત કેટલી? ઘણાને તો જરૂરિયાત કોને કહેવાય ને એ જ ખબર નથી. જરૂરિયાત એ કહેવાય કે જેના વગર જીવી ન શકાય. આપણા ઘરમાં જ જુઓ, એવી કેટલીય વસ્તુ હશે કે જે જરૂરિયાત કરતાં ઘણી વધારે હોય. દાખલા તરીકે ડાઇનિંગ ટેબલ, એના વગર જીવાય કે ન જીવાય? જીવાય. અરે ડાઇનિંગ ટેબલમાં પણ પાછા જાત જાતના પ્રકાર હોય. કોઈ ચોરસ હોય, કોઈ ગોળ હોય, કોઈ વળી ફરતું રિવોલ્વિંગ. આ બધું ન હોય ને તો પણ આપણે જીવી જ શકીએ છીએ. ફ્રીજ વગર જીવાય કે નહીં? જીવાય. પણ આપણે તો હાથે કરીને ઉપાધિ ઊભી કરીએ છીએ. કેમ? તો કે રાતનું ખાવાનું તો કે નાખો ફ્રીજમાં, સવારે ઓવનમાં ગરમ કરીને ખવાશે. માણસને જીવવા માટે 3 વસ્તુ જોઈએ: રોટી, કપડાં અને મકાન. આને જરૂરિયાત કહેવાય. અન્ન, ખાવા તો જોઈએ, એના વગર જીવી શકાય નહીં.
આજે શ્રાવણીયો પહેલો સોમવાર છે અને આજે ઉપવાસ કરીએ તો ચાલે, એકવાર ન ખાઈએ તો, પરંતુ રેગ્યુલર રોજબરોજ તો ખાવા જોઈએ. ખાવામાં લોકો સાદું ભોજન મૂકીને ખૂબ આગળ વધી ગયા છે. પંજાબી ડીશ, ચાઇનીઝ ડીશ, મદ્રાસી ડીશ, થાઈ ડીશ, આવી જાત જાતની ડીશો ઊભી કરી છે. અને આ બધી ડીશોના ચસ્કા માટે નોટો તો જોઈએ, અને નોટો મેળવવા માટે દોડાદોડી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એસિડિટી જેવા અનેક રોગોના ભોગ બનવું પડે. બાકી અન્ન તો સીધું સાદું ખીચડી શાક, રોટલો શાક મળે ને એટલે ભયો બહુ થઈ ગયું. પણ એટલામાં આપણને સંતોષ નથી, અને આ બધા શોખ કરવા હોય ને તો દુઃખી પણ થવું પડે. બીજી જરૂરિયાત છે કપડાં. ધોયેલું સ્વચ્છ કપડું મળે ને તો બહુ થઈ ગયું. પણ ના, એમાં પણ 6 મહિને ફેશનો બદલાય. ઘણીવાર તો કપડાં કરતાં સિલાઈ મોંઘી હોય. આ બધું છે ને બિનજરૂરી છે. જરૂરિયાતના કપડાં પહેરો, કોઈ તકલીફ નથી. ત્રીજું, મકાન. રહેવા માટે મકાન જોઈએ. મકાન છે ને જરૂરિયાતની ચીજ છે, પરંતુ આજે તો મકાનની પાછળ પણ લોકો ગાંડા થયા છે. એક ડ્રોઈંગ રૂમ જોઈએ, એક ડાઇનિંગ રૂમ જોઈએ, એક ડ્રેસિંગ રૂમ જોઈએ, એક કિચન જોઈએ, બેડરૂમ જોઈએ, અરે માસ્ટર બેડરૂમ જોઈએ, રીડિંગ રૂમ જોઈએ, મેડિટેશન રૂમ જોઈએ, જાત જાતના રૂમો, જાત જાતના ફર્નિચરો, અને બધું સજાવવા માટે ઇન્ટિરિયર ડેકોરેટર્સ જોઈએ. જાત જાતના ગાલીચા, પડદા વગેરે બધું જોતા જ રહી જાઓ. એટલી ફેશનો, ભપકા, અને એના માટે ખર્ચો, અને ખર્ચને પહોંચી વળવા પાછી દોડાદોડ, આ બધું ચાલ્યા જ કરે. પરંતુ માણસની ખરેખરી 3 જરૂરિયાતો તો રોટી, કપડાં અને મકાન છે. અને 3 જરૂરિયાતો ધરતી પૂરી પાડે છે. તેથી વામન ભગવાને 3 ડગલા ધરતી માગી છે. અસુરોના ગુરુ શુક્રાચાર્યજી વામન ભગવાનને જોઈ રહ્યા છે, નિરખી રહ્યા છે. એમને થયું, આ બીજો કોઈ નહીં, પણ આ તો પેલો વિષ્ણુ જ છે. વામન બનીને મારા યજમાનને ખંખેરવા આવ્યો છે. મારે મારા યજમાનને સાવધ કરવો જોઈએ. શુક્રાચાર્યએ બલિરાજાને કહ્યું કે બલિ, તું આને ઓળખે છે? હું પરિચય આપું. આ જેટલો બહાર દેખાય છે ને એના કરતાં 1000 ગણો અંદર છે. અરે આ તો એરિયલ જેવો છે, જેટલો બહાર કાઢશો એટલો બહાર નીકળતો જ જશે. એની મીઠી મીઠી વાતોમાં બોળવી નાખશે, તમે બોળવાઈ નહીં જતા. આને તો આંગળી આપશો ને તો પોચું પકડશે, તને નીચોવી નાખશે, ખંખેરી નાખશે. એક કામ કર, એને તું ના પાડી દે, કહી દે કે હું તને 3 ડગલા જમીન નહીં આપું. બલિરાજા કહે છે કે હે ગુરુદેવ, જેના દરવાજે આખી દુનિયા ભીખ માગે છે, એ મારે ઘેર આજે ભિક્ષુક બનીને આવ્યો છે. મને તક મળી છે, અને એકવાર મેં બ્રાહ્મણના દીકરાને કહ્યું કે હું તને આપીશ, અને હવે જો હું ફરી જાઉં ને તો અસત્ય બોલવાનું મને પાપ લાગે. બલિરાજાની આ ખાનદાની છે. શુક્રાચાર્યએ કહ્યું કે બલિ, તું આને ઓળખતો નથી, પણ હું ઓળખું છું. આ કોઈ વિપ્ર નથી, આ તો વિષ્ણુ છે. બહુ ડાયો ન થા. એક સિદ્ધાંત સમજી લે કે અમુક સમયે જૂઠું બોલવામાં પાપ નથી. બલિએ પૂછ્યું, કયા સમયે જૂઠું બોલવામાં પાપ ન લાગે? શુક્રાચાર્યએ કહ્યું કે ધર્મને નુકસાન થાય ને તેવા ઈરાદાથી આવેલ માણસની સમક્ષ, કંજૂસ સમક્ષ અને લોભી યાચકની સમક્ષ જૂઠું બોલવામાં કોઈ પાપ નથી લાગતું. કેટલાક માણસોના પેટમાં વાત ટકે નહીં અને વિવાહની વરસી કરાવે. એવા સામાન્ય માણસની આગળ થનારા અનિષ્ટને રોકવા માટે સત્ય હકીકતને છુપાવવામાં અથવા અર્થાંતર કરીને કહેવામાં કોઈ પાપ નથી. બીજું, વિવાહે ચ
લગ્નમાં પણ જૂઠું બોલવામાં પાપ નથી. લગ્ન પ્રસંગે બહેનો જે પટાણા ગાય છે ને, ગીત ગાય છે ને, એમાં એક શબ્દ પણ સાચો હોતો નથી. ફક્ત વિનોદ માટે ગાય છે, રમૂજ માટે ગાય છે. વિનોદમાં જૂઠું બોલવામાં અને ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગમાં કોઈ પાપ નથી થતું. અને ત્રીજું, લોભી યાચકની સામે જ્યારે સર્વસ્વ જવા બેઠું હોય ત્યારે એને બચાવી લેવા માટે જૂઠું બોલવામાં કોઈ પાપ નથી. શુક્રાચાર્યજી કહે છે કે બલી, તારું અત્યારે સર્વસ્વ જવા બેઠું છે, ત્યારે જૂઠું બોલવાથી જો એ બચી જતું હોય ને તો જૂઠું બોલવામાં કોઈ પાપ નથી. બલીને જો ન આપવું હોત ને તો ગુરુનું બહાનું હતું, પરંતુ બલીએ કહ્યું કે નહીં ગુરુદેવ, એકવાર મેં કહ્યું ને એટલે હવે વામનને તો હું આપીશ જ. સંપત્તિનો વિનિયોગ 5 ભાગે કરવો જોઈએ. એક તો ધર્મના કામમાં, ધર્મ એટલે ધર્મન દૂષર સત્ય સમાના. બીજું યશ પ્રતિષ્ઠા માટે. ત્રીજું ધંધાના વિકાસ માટે. ચોથું પરિવાર માટે અને જરૂરિયાતવાળા માટે. અને પાંચમું ભવિષ્ય માટે બચત કરવામાં. બલિ રાજાએ વિચાર્યું કે મારું સર્વસ્વ જતું રહેશે ને તો પણ મને યશ ને કીર્તિ તો મળવાના છે. સારો સંકલ્પ વ્યર્થ નહીં જાય, મારો આ સંકલ્પ છે ને વ્યર્થ નહીં જાય. અને આમે લક્ષ્મી ક્યારેક ને ક્યારેક તો જવાની જ છે, જાય ને એ પહેલાં કેમ ન વાપરવી? સજ્જન બોલે ને એ શિલાલેખ છે. હું વામનને જરૂર આપીશ, ફરી નહીં જાઉં, મને દોષ લાગે. બલિ ટેકીલા છે, મક્કમ છે, વચન પ્રતિબદ્ધ છે. વામન ભગવાને કહ્યું કે બલિ, હવે મને મોડું થાય છે હો, તમારા ગોરને કહો કે મને જલ્દી સંકલ્પ કરાવે અને 3 ડગલા જમીન આપે. બલિ રાજાએ શુક્રાચાર્યને સંકલ્પ કરવા કહ્યું, પણ શુક્રાચાર્ય સમય વિતાવે છે, ટાઈમ પાસ કરી રહ્યા છે, સંકલ્પ કરાવતા નથી. આ જોઈને વામને કહ્યું, બલિ રાજા, હું છે ને પોતે બ્રાહ્મણ છું, મને પણ સંકલ્પ કરાવતા આવડે છે. અને વામન ભગવાને સંકલ્પ કરવા હાથમાં જારી પકડી અને બોલ્યા, વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. પણ જારીના નાળચામાંથી પાણી બહાર આવતું નથી. શુક્રાચાર્ય યોગી છે, એ સૂક્ષ્મ રૂપ લઈ અને જારીના નાળચામાં ભરાઈને બેઠા છે અને પાણીને રોકી લીધું. વામન ભગવાને કહ્યું કે બલિ રાજા, આ જારીના નાળચામાં કંઈક કચરો ભરાયો છે. એમ કહીને એક દર્પની સળી લઈ અને નાળચામાં ખોસી અને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ગુરુએ સંકલ્પ કર્યા વિના જ ભગવાનને સોંપી દીધી. શુક્રાચાર્ય નાળચામાંથી બહાર આવ્યા અને બોલ્યા, લેવે કોઈ, દેવે કોઈ અને શુક્ર એ દ્રષ્ટિ ખોઈ. આમાંથી સાર એ લેવાનો કે કોઈને સારું કામ કરતા રોકવો નહીં. જારીમાં પાણી લઈને સંકલ્પ થઈ રહ્યો છે. લે કર ઉદક સંકલ્પ કિન્હો, વામન દેહ પસારી. રાજા એક પંડિત પૌર તિહારી. જ્યાં સંકલ્પ પૂરો થયો, વામન ભગવાન વિરાટ થઈ ગયા છે. એક પગલામાં તો પૂરી ધરતી માપી લીધી, બીજો પગ બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોયા. ચરણોદકની ધારા નીકળીને એ ગંગાજી છે. ત્રીજું ડગલું મૂકવા માટે જગ્યા જ નથી. વામન ભગવાન કહે છે, એક પેર તુમ દેહુ તુરત હી, કે વચન સતહારી. રાજા એક પંડિત પૌર તિહારી. વામને કહ્યું કે બલિ, ત્રીજો પગ ક્યાં મૂકું એ મને બતાવ. તું સંકલ્પ કરીને મને છેતરે છે. લેતી વખતે વિરાટ થયા અને પાછા બલિને કહે છે કે તું મને છેતરીશ ને તો તારે નરકમાં જવું પડશે. બલિ રાજાએ કહ્યું કે પ્રભુ, મારું શરીર હજી બાકી છે. પદમ તૃતીયમ કુરુ શિષ્ણિમ મે નિજમ. એક કામ કરો, મારા માથા ઉપર આપનો ત્રીજો ચરણ પધરાવો. અને વામન ભગવાને બલિના માથા ઉપર પગ મૂક્યો
અને આ રીતે બલિરાજાએ સર્વસ્વ દાન કરી દીધું. આપણે પણ સર્વ આપી દઈએ છીએ, પણ સ્વ આપતા નથી. આપણી જાતને, આપણો ઈગો આપણે આપતા નથી. તેથી આપણને પ્રભુ મળતા નથી. એકવાર સર્વસ્વ અર્પણ કરીને જુઓ, પ્રભુ તમને અવશ્ય મળશે જ. સૂરદાસ પ્રભુ સર્વશ દીનો, પાયો રાજા પાતાળ. રાજા એક પંડિત પોર તિહારી. ભગવાને પાતાળનું રાજ બલિરાજાને આપ્યું. બલિએ એની પત્ની સાથે આત્મનિવેદન કર્યું. પુષ્ટિ માર્ગમાં આત્મનિવેદન કોને કહેવાય? તો કે જેમાં 5 વસ્તુ પ્રભુને સમર્પિત કરવામાં આવે ને, એને આત્મનિવેદન કહેવાય. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને આત્મા. આ 5 વસ્તુનું સમર્પણ કરવામાં આવે ને, એ આત્મનિવેદન છે. 3 જણાએ આ સમર્પણ કરેલું છે. ભીષ્મ પિતામહે બુદ્ધિનું, બલિરાજાનું તો આ વાસ્તવિક સમર્પણ છે, અને ગોપીઓનું ભાવાત્મક સમર્પણ હતું. બલિરાજા પાતાળના અધિપતિ બન્યા. શું કર્યું? અષાઢ સુદ 11, જ્યારે આપણે ભાગવત કથા ચાલુ કરીને, ત્યારે ઠાકોરજીએ બલિરાજાને પાતાળ લોક આપ્યું. અને ઠાકોરજી ત્યાં જઈ અને શું કહે છે? દ્વારપાલ તરીકે હું તારી રક્ષા કરીશ, તારી સેવા કરીશ. તો અષાઢ સુદ 11 6 જુલાઈ 2025 ઠાકોરજી પાતાળ લોકમાં ચાલ્યા ગયા. હવે ત્યાં અત્યારે પાતાળ લોકમાં દ્વારપાલ તરીકે બલિરાજાના ઊભા છે. બલિરાજા પાતાળના અધિપતિ બન્યા અને ભગવાન એમને ત્યાં દ્વારપાલ તરીકે રહ્યા. દેવશયની એકાદશી એટલે કે અષાઢ સુદ 11 ભગવાન બલિ સાથે કરેલા કરાર મુજબ પાતાળમાં દ્વારપાલ તરીકે જાય છે. અને તેથી જ પૃથ્વી પરની આ બધી વ્યવસ્થા સંત મહાત્માઓ એક સ્થાને બેસી ધર્મશાસ્ત્રો અને સદગ્રંથોનો પ્રચાર કરે છે. આ ચાતુર્માસનું મહત્વ છે. આ કથાનો સાર એ છે કે દરેક મહાન વ્યક્તિ વામન હોય છે. નરેન્દ્ર આપણા જે વડાપ્રધાન છે મોદી સાહેબ, નરેન્દ્ર મોદી, તે પણ એક દિવસ વામન જ હતા. પરંતુ સત્કર્મથી આજે વડાપ્રધાનના પદ ઉપર બિરાજે છે. વામનમાંથી આજે વિરાટ થઈ ગયા છે. બીજ નાનું હોય છે, પણ એમાંથી જ વૃક્ષ બને છે. નાના થવામાં મજા છે. લઘુતા સે પ્રભુતા બડે, પ્રભુતા સે પ્રભુ દૂર. ચીટી શક્કર ખાત હૈ, હસ્તી ફાકત ધૂળ. મોટો કોણ? જેને નાનામાં નાનું કામ કરવામાં સંકોચ ન થાય ને, એ મોટો છે. આ બાજુ નારદજી વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજી ઉદાસ બેઠા હતા, ભગવાનને જોયા નહીં. નારદે પૂછ્યું કે આ બધું શું છે? ભગવાન દેખાતા નથી, આપ એકદમ ઉદાસ છો. લક્ષ્મીજીએ કહ્યું કે કયા વિના ક્યાંક ચાલી ગયા છે. ખબર નહીં ક્યાં ગયા છે. તમે તો સમસ્ત બ્રહ્માંડમાં વિચરો છો ને, ફરો છો ને, જાણતા હો તો કહો ને ક્યાં ગયા. નારદે કહ્યું કે ભગવાને છે ને ભલા બલિને ખંખેરી લીધો. હવે એના દ્વારપાલ તરીકે પાતાળમાં છડીદાર બનીને ઊભા છે. લક્ષ્મીજી પાતાળમાં ગયા. ભગવાન ઊભા હતા. વિચારે છે કે હવે આને કેવી રીતે છોડાવવા. યુક્તિ સૂજી. શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો, બળેવનો દિવસ હતો. બેન બની અને હાથમાં રાખડી લીધી. બલિના દ્વારમાં પ્રવેશ કર્યો. જતી વખતે ભગવાનને કહે છે કે આવું બીજી વાર કરશો ને તો છોડાવવા આવીશ નહીં. બલિને રાખડી બાંધી છે અને માગણી કરી કે તારે જો મને આપવું જોઈએ ને ભાઈ તરીકે, તો તમારા દ્વારપાલને મને આપી દો. અને લક્ષ્મીજી ભગવાનને લઈ અને વૈકુંઠમાં ગયા. ભગવાનની પાસે બ્રહ્મા આવ્યા અને કહ્યું, પ્રભુ તમે બલિનું બધું જ લઈ લીધું? ભગવાન કહ્યું કે હા,
હું જેના ઉપર કૃપા કરું ને એનું બધું લઈ લઉં છું. પૈસો છે ને બહુ ખરાબ વસ્તુ છે. તેની પાસે પૈસો હોય ને એને મદોન્મત્ત બનાવી દે છે અને એ મને ભૂલી જાય છે. તેથી સૌથી પહેલાં એની લક્ષ્મી હું લઈ લઉં છું. એકવાર ભગવાન અને લક્ષ્મીજી બેમાંથી કોણ મોટું એ બંને નક્કી કરવા બેઠા. ભગવાન બ્રાહ્મણ બની અને એક મારવાડી શેઠનો નવો બંગલો હતો ને ત્યાં ગયા. બંગલાનું વાસ્તુ કરેલું નહીં. બ્રાહ્મણે શેઠને કહ્યું કે શેઠ, આવતીકાલથી ચાતુર્માસ બેસે છે ને, મારે આ 4 મહિના એક જ જગ્યા પર બેસી અને ભગવાનની ભક્તિ કરવી છે, તમે મને જગ્યા આપશો? શેઠે જરાક વિચાર કર્યો. વાસ્તુ કરાવ્યું નથી, બ્રાહ્મણ છે અને ચતુર્માસમાં જો અનુષ્ઠાન કરે ને એ સારું જ છે. શેઠે કહ્યું કે ભલે, આપ અહીં રહી શકો છો. બ્રાહ્મણે કહ્યું કે શેઠ, પરંતુ હું આ 4 મહિના દરમિયાન ઉઠીશ નહીં. તમારે મને ઊભો કરવો નહીં, તમારે મને કાઢી મૂકવો નહીં. શેઠે કહ્યું કશો વાંધો નહીં, તમે સુખેથી ભક્તિ કરો. 4 દિવસ ગયા અને લક્ષ્મીજી ભિખારણ થઈને ત્યાં આવ્યા છે. શેઠ પાસે પાણી માગ્યું. શેઠે પાણી આપ્યું. પાણી પી અને ગ્લાસ ફેંકી દીધો. એ ખાલી ગ્લાસ સોનાનો થઈ ગયો. શેઠે અને એના ઉપર લાખના હીરા ચમકતા હતા. શેઠે ભિખારણને ફરી પાણી આપ્યું. ભિખારણે કહ્યું કે આ પાણી કામ નહીં લાગે, એમાં કચરો છે. પાણીનો ગ્લાસ ફેંકી દીધો. એ પણ સોનાનો અને હીરા જડિત થઈ ગયો. શેઠે વળી ત્રીજો ગ્લાસ આપ્યો, એ પણ ફેંકી દીધો. આમ 8 ગ્લાસ ફેંક્યા, બધા જ સોનાના હીરા જડિત થઈ ગયા. શેઠે વિચાર્યું કે આ બાઈનો હાથ અડકે છે ને ગ્લાસ સોનાનો થઈ જાય છે. આ બાઈને તો ઘરમાં રાખવા જેવી છે. શેઠ એવું વિચારે છે કે થોડા વખતમાં તો આને રાખશું ને તો આપણે માલામાલ થઈ જશું. શેઠે કહ્યું કે બેન, તમારી ઈચ્છા હોય ને તો અહીં રહેવાની વ્યવસ્થા કરી આપું. બેન બોલ્યા, પણ શેઠ, આ તમારા ઘરમાંથી અગરબત્તીનો ધુમાડો કેમ નીકળે છે? શેઠે કહ્યું કે એક બ્રાહ્મણ ચતુર્માસ કરવા અહીં રોકાયા છે. બેને કહ્યું કે જ્યાં બ્રાહ્મણ હશે ને ત્યાં હું નહીં રોકાઉં. એ મહારાજને પહેલાં અહીંયાથી કાઢો. શેઠે કહ્યું, પણ મેં એને ચતુર્માસ સુધી રોકાવા માટે કહ્યું છે. બેન બોલ્યા, તો હું આ ચાલી, મને રોકવી હોય ને તો આ બ્રાહ્મણને તમે કાઢો. શેઠે બ્રાહ્મણની પાસે જઈને કહ્યું કે મહારાજ, તમે અનુષ્ઠાન માટે કોઈ બીજું ઘર ગોતી લો. પણ શેઠ, હું તમને કહીને બેઠો હતો કે હું 4 મહિના હટીશ નહીં, અને આમ અધવચ્ચે શેઠે કહ્યું કે જુઓ મહારાજ, આ ઘર મારું છે. જો સીધી રીતે નહીં નીકળો તો દંડો મારીને તમને કાઢવા પડશે. એના કરતાં ઇજ્જતથી, સન્માનથી નીકળી જાઓ. અને બ્રાહ્મણ પોતી લઈને ચાલ્યા ગયા અને લક્ષ્મીજી પણ ભગવાનની પાછળ ચાલી ગયા. આ લક્ષ્મીજીનો પ્રભાવ છે. ભલભલાને ખટ્ટા ખવડાવી દે. ભગવાન એક રૂપે બલીને ત્યાં અને બીજા રૂપે વૈકુંઠમાં ગયા છે. વામન ચરિત્રમાંથી બોધ એ લેવાનો કે દુનિયામાં મોટો કોણ? તો કે જેને મોટાઈ નથી. નાનામાં નાના કામમાં જેને સંકોચ નથી ને એ મોટો છે. આ કામ મારાથી કેમ થાય, ન થાય, એ બધું વિચારવું નહીં. જુઓ, ભગવાન કરતાં મોટું કોઈ નથી અને ભીખ જેવું બીજું કોઈ નાનું કામ નથી. પણ ભક્તો માટે નાનું કામ કરતાં ભગવાન ક્યારેય શરમાયા નથી. એમણે દ્રૌપદીના ચંપલ ઉચક્યા. રાજસૂય યજ્ઞમાં એઠા પતરાળા ઉચક્યા. કેટલું બધું નાનું કામ. ભગવાનને માગવું પડ્યું, નાના થવું પડ્યું. બીજું, વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. બધા નાના જ હોય છે, પણ પ્રભુની કૃપા અને પુરુષાર્થથી મોટા બને છે. નરેન્દ્રભાઈ મોદી એક સામાન્ય કાર્યકર્તામાંથી આજે ભારતના વડાપ્રધાન બન્યા. હવે મહારાજા સત્યવ્રતની વાત. એક દિવસ મહારાજ સત્યવ્રત ગંડકી નદીમાં તર્પણ કરી રહ્યા હતા.
ત્યારે એમની અંજલિમાં એક માછલી આવી. રાજાએ માછલીને પાછી નદીમાં પધરાવી. ત્યારે માછલીએ કહ્યું કે હે રાજન, મારા બીજા જળચર પ્રાણીઓથી રક્ષા કરો, મને તમે નદીમાં ન પધરાવો. એટલે દયાળુ રાજાએ એ માછલીને પોતાના કમંડલમાં પધરાવી. કમંડલમાં માછલી તો એક જ દિવસમાં ખૂબ મોટી થઈ ગઈ અને કમંડલમાં રહેવાની જગ્યા નાની પડવા લાગવાથી રાજા એક મોટા પાણીથી ભરેલા વાસણમાં એ માછલીને પધરાવી. ત્યાં પણ થોડા સમયમાં માછલી વાસણ કરતાં પણ મોટા આકારની બની જતા રાજાએ એને એક સરોવરમાં પધરાવી. રાજાએ જોયું તો એ મત્સ્ય સરોવરના આકારનો બની જતા એને સમુદ્રમાં મૂકવા લાગ્યા. ત્યારે મત્સ્યએ કહ્યું, સમુદ્રમાં મારું રક્ષણ નહીં થાય. આ સાંભળી રાજાએ હાથ જોડીને પૂછ્યું કે આપ કોણ છો? આપ જેવા જળચરને મેં કદી જોયું નથી. આપ મત્સ્ય રૂપે સાક્ષાત પરમાત્મા મારા ઉપર કૃપા કરવા આવ્યા છો એવું મને લાગે છે. મત્સ્ય નારાયણે કહ્યું કે રાજન, આજથી 7મા દિવસે પ્રલય થવાનો છે અને જગત આખું સમુદ્રમાં ડૂબી જશે. ત્યારે મારી મોકલેલી એક નૌકા તમારી પાસે આવશે. તમે એ નાવમાં બેઠેલા સપ્ત ઋષિઓની સાથે નાવમાં બેસી જજો. મત્સ્ય નારાયણના કહેવા પ્રમાણે 7મા દિવસે પ્રલય થયો. રાજા સત્યવ્રત નાવમાં સપ્ત ઋષિઓ સાથે બેઠા અને નાવને મત્સ્ય નારાયણ સાથે બાંધી છે. રાજા મત્સ્ય નારાયણની સ્તુતિ કરે છે. વહાલા મારી જીવન નૌકા ઉતારો ભવ પાર, આદિ વ્યાધિ બહુ સતાવે ઉપાધિનો નહીં પાર. પરદરિયે નાવ મારી ડોલી રહી છે અપાર, વાલા મારી જીવન નૌકા ઉતારો ભવ પાર. દીન દયાળુ કૃપા કરીને કરજો ભવ પાર. જેવો તારો જેવો તેવો બાળ તારો, શ્રીજી તું લેજે સંભાળ. તું જ વિના મને નથી કોઈ સારો, થઈ ગયો બેહાલ. વાલા મારી જીવન નૌકા ઉતારો ભવ પાર. આદિ વ્યાધિ બહુ સતાવે ઉપાધિનો નહીં પાર. ભરદરિયે નાવ મારી ડોલી રહી છે અપાર, વાલા મારી જીવન નૌકા ઉતારો ભવ પાર. રાજાએ નાવમાં બેસી મત્સ્ય નારાયણને જે પ્રશ્ન પૂછ્યો ને, જેટલા પ્રશ્નો પૂછ્યા ને એ બધાનું મત્સ્ય પુરાણ થયું. શ્રીમદ ભાગવત રસસુધાના 8મ સ્કંધનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 8મો સ્કંધ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આપણે પણ આજે આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે 9મા સ્કંધથી ચાલુ કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.